નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. હમણાં જ તાજેતરમાં મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું પણ તો મિત્રો ફરી એકવાર માયાભાઈ આહીરના ટેન્શન વધવાનું છે. કેમ કે મિત્રો જે 1 મહિનાથી બગદાણાનો વિવાદ ચાલી રહ્યો હતો ને તે વિવાદનો અંત આવ્યો છે અને ફરી એકવાર જયરાજ આહીર વિવાદોમાં આવ્યા છે. જે મિત્રો અત્યારે મહાશિવરાત્રિનો પર્વ એટલે કે ઉત્સવ એટલે તહેવાર ચાલી રહ્યો છે, જેમાં મિત્રો અત્યારે જયરાજ આહીર વીઆઈપી એન્ટ્રી મારતા ફરી એકવાર વિવાદોની અંદર આવી ગયા છે. કેમ કે મિત્રો લોકો એવું પણ કહી રહ્યા છે કે હર્ષ સંઘવી, તમે બાજુમાં વિડીયો પણ જોઈ શકો છો કે હર્ષ સંઘવી જેવા જો માણસો ત્યાંથી ચાલીને જતા હોય તો પછી માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીર વીઆઈપી એન્ટ્રી કેવી રીતે મારે, એટલે કે લક્ઝરીની અંદર પોતાના મિત્રો સાથે તેઓ ભવનાથની તળેટી સુધી પહોંચે છે. કેમ કે મિત્રો આની પાછળનું પણ એક કારણ છે. કેમ કે અત્યારે ભાવિ ભક્તો અને દર્શનના ઘણા બધા લોકો ત્યાં જવાના એટલે કે જાય છે, જેના સહયોગી એટલે કે જ્યાં વધારે ભીડ ન થાય તેના કારણે ત્યાં વાહનોની જે અવરજવર હતી તે બંધ કરવામાં આવી હતી. છતાં પણ હર્ષ સંઘવી ચાલીને ગયા હતા અને બીજા લોકો પણ ત્યાં ચાલીને જતા હતા. જ્યારે માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીર ત્યાંથી લક્ઝરીમાં પોતાના મિત્રો સાથે ત્યાં સુધી જાય છે. આ ઉપર આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતાં લોકો તેમને ટ્રોલ કરવા લાગ્યા અને મિત્રો ટ્રોલની સાથે સાથે એવું પણ કહેવા લાગ્યા છે કે આ નહીં સુધરે. કેમ કે મિત્રો બગદાણા વિવાદ જે પાછળના 1 મહિનાથી ચાલી આવી રહ્યો હતો, જેમાં પણ મિત્રો તેઓ બોલતા હતા કે સબૂત હોય તો સામે લાવો, અને ત્યારબાદ તેઓ આરોપી સાબિત થયા હતા અને 1 મહિના જેટલો સમય લાગ્યો છતાં પણ માયાભાઈ આહીર કશું બોલ્યા ન હતા. પણ મિત્રો અત્યારે ફરીવાર તેમનો એ જ દીકરો જયરાજભાઈ આહીર ફરી એકવાર સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં આવી ગયા છે. મિત્રો આની પણ પાછળ એક કારણ હોઈ શકે. કેમ કે મિત્રો અત્યારે જયરાજ આહીર જ કેમ સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં ઘેરાયેલા છે. અને મિત્રો માયાભાઈ આહીર 1 મહિના જેટલા ચૂપ રહ્યા હતા. કેમ કે તેમને ક્યાંક ને ક્યાંક તો ખબર જ હતી કે મારો દીકરો આ વિશે ક્યાંક ખોટો છે, એટલા માટે તેઓ નહોતા બોલ્યા. પણ આ વિવાદની અંદર તો જે આ નિયમો તોડ્યા છે અને મિત્રો કલેક્ટર દ્વારા આના ઉપર તપાસ પણ કરવામાં આવી રહી છે. કેમ કે મિત્રો ગમે તે લોકો, સામાન્ય માણસ કે મોટા માણસ, બધા માટે નિયમ સરખો હતો કે કોઈએ તોડવું નહીં, છતાં પણ વીઆઈપી એન્ટ્રી મળી. આ બાદ તેમનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર જે વીઆઈપી લક્ઝરીની અંદર તેઓ તેમના મિત્રો સાથે બેઠેલા છે અને ત્યાં લક્ઝરીમાંથી ઉતરતા આ વિડીયો વાયરલ થતાં લોકો તેમને ન કહેવાનું કહી રહ્યા છે. તો મિત્રો આ ઉપરથી કહી શકાય કે માયાભાઈ આહીરની ફરી એકવાર ચિંતા વધવાની છે. કેમ કે મિત્રો જયરાજ આહીર જે 1 મહિનાથી વિવાદમાં હતા અને ફરી એકવાર વિવાદની અંદર આવે એટલે ક્યાંક ને ક્યાંક માયાભાઈ આહીરનું નામ પણ આમાં ખરાબ થઈ શકે છે. અને મિત્રો લોકો તો ઘણું બધું કહી રહ્યા છે. કેમ કે માયાભાઈ આહીર આ વિશે હવે કેમ કશું બોલતા નથી. અને મિત્રો જયરાજ આહીર જે સેવાના કામ કરતા હોય છે અને બીજી બાજુ જો આવી રીતે ટ્રોલ થતા હોય તો આ માયાભાઈ આહીરનું ક્યાંક ને ક્યાંક નામ અહીંયા બદનામ થઈ રહ્યું છે. પણ મિત્રો અત્યારે આ વિશે તમારે શું કહેવું છે? જો અત્યારે તમે અહીંયા વિડીયો જોઈ શકો છો કે ના, આ નિયમનું તો ભંગ થયો છે અને મિત્રો જો સામાન્ય લોકો કોઈ આવી રીતે ગયા હોત તો શું કાર્યવાહી થાય? જ્યારે માયાભાઈ આહીરનું બહુ મોટું નામ છે અને જયરાજ આહીરે આવું કર્યું છે તો આ ઉપર શું કાર્યવાહી થશે? બાકી આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરી શકો છો. બાકી અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, વિડીયો જુઓ. માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાયા છે. જૂનાગઢના ભવનાથની તળેટીમાં પ્રાઇવેટ બસ લઈ પહોંચ્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જયરાજ આહીર શિવરાત્રીના મેળામાં ખાનગી બસ લઈને પહોંચ્યા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. વીવીઆઈપી કલ્ચરની મનાઈ વચ્ચે જયરાજ આહીર પહોંચતા નવો વિવાદ શરૂ થયો છે. પગપાળા જવાની જગ્યાએ મિત્રો સાથે ખાનગી બસમાં પહોંચતા